નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતના દરવાજે ચોમાસાએ દીધા દસ્તક। 2 દિવસમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાની થઈ શકે છે પધરામણી। ગુજરાત વિધાનસભાના 5 વિજેતા ધારાસભ્યોએ લીધા શપથ। તમામ ધારાસભ્યો અત્યાર સુધી વિપક્ષમાં બેસતા હતા। જિલ્લા વિકાસ અધિકારીશ્રીની મનમાની સામે જિલ્લાના 58 ગામના સરપંચોએ કરી રજૂઆત। જિલ્લા પંચાયતમાં પણ પૈસા વગર કામ થતું ન હોવાનો કર્યો સનસની આક્ષેપ। અને જૂનાગઢ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યા 3 મેદાન, રમતગમતને મળશે પ્રોત્સાહન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।